આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ હોસ્પિટલો બંધ રાખવામાં આવેલ, માત્ર ઇમરજન્સીની સારવાર ચાલુ રાખવામાં આવેલ. પશ્ચિમ બંગાળમાં જે ઘટના ઘટી તે એક દુઃખી અને એક માનસિકતા ધરાવતા વ્યક્તિઓને ખરેખર ફાંસીના માટે ચડાવવા જોઈએ, તેને લઈને આજે ઉપલેટામાં હોસ્પિટલો બંધ રાખવામાં આવેલ. તેના અનુસંધાને ઉપલેટાના ડોક્ટરો દ્વારા હોસ્પિટલ તથા નાના મોટા દવાખાના બંધ રાખવામાં આવ્યા. કોલકાતા ડોક્ટર મોમિતા દેવનાથ ઉપર ગેંગરેપ તથા મર્ડરનો મામલો સામે આવતા તેના ન્યાય માટે ઉપલેટાના ડોક્ટર એસોસિએશન દ્વારા ક્લિનિકો બંધ રાખવામાં આવ્યા. ડોક્ટર મોમિતા દેવનાથની ગેંગરેપ પછી હત્યાનો મામલો સામે આવતા આખા ઇન્ડિયાની અંદરમાં વિરોધ પ્રદર્શન તથા ક્લિનિકો બંધ કરી ઇન્સાફની માંગ થઈ રહી છે. બ્યુરો ચીફ રિઝવાન જુનેજા. હેલો, હું ડૉક્ટર ઉદય પંડ્યા, પ્રેસિડેન્ટ ઉપલેટા આયુષ એસોસિએશન. આજે ડૉક્ટર મોમિતા દેવનાથને જે મર્ડર થયું છે એના અનુસંધાનમાં બધી મેડિકલ ફેકલ્ટી ઉપલેટા આયુષ એસોસિએશન સાથે બધા આજે હડતાલ રાખી છે. ઇમરજન્સી સારવાર બધા માટે સારી ચાલુ છે. ગમે ત્યારે ગમે તે કોન્ટેક્ટ કરીને ઇમરજન્સી સારવાર લઈ શકે છે.